નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું પ્રીતિ। અંશ માટે જંગ લડી રહી છે એક પત્ની। ગુજરાત હાઈકોર્ટમાં ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભધારણનો કેસ સામે આવ્યો છે। વડોદરાની એક મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં આઈવીએફ માટે અરજી કરી છે। અરજદાર મહિલાના પતિ પાસે જીવવા માટે માત્ર 24 કલાક જ હતા, ત્યારે ખાનગી હોસ્પિટલમાં પતિના સ્પર્મના ઉપયોગથી આઈવીએફ કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા હતી। દર્દી સભાન અવસ્થામાં ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલના ડોક્ટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું। ખાનગી હોસ્પિટલે મહિલાની ઈચ્છાની અવગણના કરતા મહિલાએ હાઈકોર્ટનો સહારો લીધો અને ગુજરાત હાઈકોર્ટે મિનિટોની અંદર જ ઘટનાની ગંભીરતા લઈને સ્પર્મ લઈ લેવા આદેશ કર્યો હતો। સ્પર્મનો ઉપયોગ આઈવીએફ માટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ન કરવા કોર્ટે આદેશ કર્યો હતો। તો વડોદરામાં જે યુવક અત્યારે કહેવાય કે જે મોત સામે જંગ લડી રહ્યો છે ને કહેવાય કે માત્ર 24 કલાક છે અને એના માટે અંશ માટે તેની પત્ની એક જંગ લડી રહી છે। ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે, પરંતુ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલના જે મેડિકલ સ્ટાફ છે, મેડિકલ ટીમ છે, હજી સુધી તે નિર્ણય નથી લઈ શક્યા અને એના જ કારણે પત્ની મૂંઝવણમાં મુકાઈ છે। ત્યારે અમારી સાથે કલ્પિન જોડાઈ ગયા છે અને સાથે સાથે જે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલના ડાયરેક્ટર છે ડોક્ટર અનિલ નાંબિયાર તે પણ જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત। कल्पिन, सौથી पहला डॉक्टर अनिल आपसे पूछना चाहूंगी कि एक तरफ गुजरात हाईकोर्ट ने अगर आदेश कर दिया है तो अभी स्टर्लिंग हॉस्पिटल की मेडिकल टीम द्वारा क्या निर्णय लिया गया है? देखो, ये जो वाक्य है ये कल की वाक्य है, राइट। तो कल हमारे पास जो कोर्ट का आदेश था वो हमारे पास 5:10 में हमारे पास वो आदेश आ गया था और हमने फैमिली को काउंसलिंग करने के बाद 7 साढ़े 7 बजे फैमिली को काउंसलिंग करने के बाद 8 बजे ये प्रोसीजर अच्छी रीत से ये प्रोसीजर पूरा किया गया है। तो ये जो वाक्य है, एक्चुअली मैं अगर आपको थोड़ा बैकग्राउंड दूं तो जो पेशेंट है वो पेशेंट कोविड में थे, क्रिटिकल कंडीशन में थे। तो जब क्रिटिकल कंडीशन में रहेंगे तो जो फैमिली ने डिसाइड किया कि उन्हें उनके फ्यूचर के लिए ये प्रोसीजर अगर हमारी तरफ से हो सके तो ये बढ़िया होगा। लेकिन अगर हमें इसको आगे लेके जाना है तो जो पेशेंट है, जो इंडिविजुअल है, उसका कंसेंट बहुत जरूरी है। लेकिन इंडिविजुअल क्रिटिकल कंडीशन होने के कारण वो उनका कंसेंट दे नहीं सकते। तो जब कंसेंट नहीं दे सकते हैं तो इट इज बेटर कि तो हमने ही कहा कि इसका एक चीज है कि कोर्ट ने अगर हमें आदेश किया सो वी कैन गो अहेड, हम आगे जाके ये प्रोसीजर हम कर सकते हैं। बिल्कुल। तो कोर्ट में उन्होंने अर्जी दिया और कोर्ट ने शाम को 5 o'clock को वो ऑर्डर भी पास कर दिया, लेकिन हमने हमारी तरफ से पूरा रेडीनेस रखा था। जैसे ही ऑर्डर आया, हमारा पहला मकसद होता है कि हम फैमिली को पहले पूरा समझाए। फैमिली का काउंसलिंग प्रॉपरली किया गया 7:30 को और 8 बजे ये प्रोसीजर हमने पूरा किया। ये प्रोसीजर 15 से 20 मिनट, मैक्स 30 मिनट्स लगता है। प्रोसीजर अच्छी तरह से हुआ, हमने कलेक्ट कर लिया है और अभी वो लैब में सुरक्षित रखा गया है। बिल्कुल। तो अभी कोर्ट का ऑर्डर था कि यू कैन गो अहेड विद दिस प्रोसीजर, हम वो प्रोसीजर कर लिया एंड देन नाउ इट इज विद अस वेयर वी हैव प्रॉपरली सेफली केप्ट इट इन द लैब। ओके। सोनलबेन जोशी પણ જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર્તા છે, સાથે એડવોકેટ પણ છે। સોનલબેન, જ્યારે આ કેસ લઈને જે પત્ની હતી તે સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકો પાસે ગઈ ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું કે એ અમારા હાથમાં નથી, કારણ કે આમાં સ્પર્મ લેવા માટે જે સ્પર્મ લઈ રહ્યું છે એ ભલે પત્ની હોય, રિલેશન છે એનો તો પણ, અને જે ડોનર હોય એની મંજૂરી હોવી જરૂરી છે। ખરેખર આમાં કાયદો શું કહે છે? 100% કોઈ પણ વ્યક્તિ, કારણ કે કદાચ બની શકે કે અત્યારની જે સિચ્યુએશન છે એમને કદાચ આ બહુ ઇમોશનલી ડિસિઝન લીધું છે। ગઈકાલે પણ જે પ્રમાણેની વાત હતી કે એમને કાઉન્સેલિંગની જરૂર છે, જે પ્રમાણે સરકારી વકીલે પણ પોતે સ્ટેટમેન્ટ આપ્યું, ઇવન જે નામદાર હાઈકોર્ટ જજ હતા એ પણ બધા ઇમોશનલ થઈ ગયા। પરંતુ જે પણ વ્યક્તિ પોતે છે, કારણ કે આમાંથી કોઈ સૃષ્ટિનું સર્જન, કોઈ વ્યક્તિનો જન્મ થવાનો છે, તમે એવી રીતે નથી। આમાં સ્પર્મ જ્યારે ડોનેટ કરવા આપી જતું હોય છે, જ્યારે કઈ સિંગલ લેડી હોય છે પોતે
મધર બનવા જતી હોય છે ત્યારે પણ એ સ્પર્મ ડોનર પોતાની ઈચ્છાથી પોતાનું સ્પર્મ ડોનેટ કરતા હોય છે. એટલે જે ડોક્ટર સાહેબ કહી રહ્યા છે એમની વાત સાચી છે કે જે પણ વ્યક્તિનું આપણે સ્પર્મ લઈ રહ્યા છીએ એની અંદર બંનેની મંજૂરી હોવી જરૂરી છે. અને પ્રીતિ કદાચ નવાઈ લાયક છે કે કદાચ અત્યારે પણ જે પ્રમાણે આઈવીએફની જે સિસ્ટમ્સ ચાલે છે કે જે રીતે બધા દંપતીઓ સાથે મળીને આવા હોસ્પિટલનો કોન્ટેક્ટ કરતા હોય છે ત્યારે પણ એ લોકોની સિગ્નેચર્સ લેવાતી હોય છે, એ લોકોના જે મેડિકલ પેપર હોય છે એની પર સિગ્નેચર્સ થતા હોય છે. એટલે એમની મંજૂરી વગર આ કરવું ઇમ્પોસિબલ છે. હા, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જ્યારે સંચાલકો સાથે વાતચીત કરી ત્યારે આટલો સમય જે વીતી ગયો અને જે દીકરીને જે ઇમોશનલી જે ટ્રોમેટિક સિચ્યુએશનમાંથી પાસ થવું પડ્યું એના કરતા તરત ને તરત જ જો એને ગાઈડલાઈન આપી હોત ને કીધું હોત તો કદાચ આ સિચ્યુએશન્સ ઊભી ના થઈ હોત. જેવી રીતે કોર્ટે કેવી રીતે સરસ વિધિન 15 મિનિટ પોતે પોતાનું જજમેન્ટ આપી દીધું ને ખૂબ જ સરસ એક દાખલો બેસાડ્યો છે કે જ્યારે કંઈક આવી અર્જન્સી હોય, જ્યારે ઇમોશન્સને પ્રાધાન્ય આપ્યું છે, કોઈ પત્ની છે એની લાગણીને ઇમ્પોર્ટન્સ આપીને અને એને પોતે માં બનવા માંગે છે, પોતાના પ્રેમ કદાચ જતો રહેશે, દુનિયામાં નહીં રહે, છતાં પણ એની કોઈ નિશાની રાખવા માંગે છે. તો પ્રીતિ આ ખૂબ જ એક હિસ્ટોરિકલ મારા મતે ચુકાદો છે. અને કદાચ એવું કહી શકાય કે મારું કહેવાનું એટલું છે ડોક્ટરોને કે જ્યારે કોઈ આવો મામલો થતો હોય તો સેન્સેટાઇઝ બનીએ, નહીં કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી રહ્યું છે એને હલકામાં નહીં લેવું જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ. જ્યારે કલ્પીને ખાસ આપ હાઈકોર્ટના સમગ્ર ચુકાદો થયો, જે પ્રોસિજર થયો એનો સાક્ષી છો, જ્યારે એ જે પત્ની છે એ હાઈકોર્ટમાં આવી ત્યારે એણે જે અરજી કરી છે, શું અરજીમાં એણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે એને કહેવામાં આવ્યું કે બસ તારા પતિ પાસે હવે 3 દિવસ જ બાકી છે કારણ કે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થઈ ચૂક્યા છે? શું અરજીમાં એવી કોઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ્સ દ્વારા તેને પહેલાથી કોઈ ગાઈડ કરવામાં ન આવીને છેલ્લી ઘડીએ એણે ગુજરાત હાઈકોર્ટની શરણે જવું પડ્યું? ચોક્કસથી જે પ્રમાણે પ્રીતિ, કાયદો અને પ્રેમ આ બંને અલગ અલગ વિષયો છે, પરંતુ ચોક્કસ એ વાત માનવામાં આવે છે કારણ કે જે પ્રમાણે તબીબો દ્વારા તેને કહેવામાં આવ્યું કે તેમના પતિ પાસે માત્ર 24 કલાકનો સમય છે અથવા તો 48 કલાકનો સમય છે. તેને પાછળનું કારણ હતું કોરોના અને મલ્ટી ઓર્ગન ફેલ્યુઅર હતું. આ તમામ બાબતો બાદ તે મહિલા છે તે ગુજરાત હાઈકોર્ટના શરણે આવી. ઇતિહાસમાં પ્રથમ કિસ્સો છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવે છે. સાથે જ જે યુગલો છે તે યુગલો માટે પણ આ એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય, જેમાં ગુજરાત હાઈકોર્ટે પણ ખૂબ તત્પરતા દર્શાવી હતી. માત્ર 14 મિનિટ અને 20 સેકન્ડની અંદર આ સમગ્ર જે હિયરિંગ હતું એ હિયરિંગ પૂર્ણ થયું. પ્રાથમિક તબક્કે પિટિશન સ્વરૂપે આ મેટર જે છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી અને ત્યારબાદ તત્પરતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટે જે સમગ્ર ઘટના હતી એ ઘટનાથી વાકેફ થયા અને ત્યારબાદ તેઓએ તત્કાલ સુનાવણી હાથ ધરી. માત્ર 14 સેકન્ડ અને 14 મિનિટ અને 20 સેકન્ડની અંદર આ સમગ્ર જે મુદ્દો હતો એ મુદ્દાને સમજ્યા એ હતું કે જે પ્રમાણે હાલની જે સ્થિતિ એ છે કે હાલ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની અંદર આ જે કેસ આવ્યો એ કેસ એ હતો કે આઈવીએફ એટલે કે કૃત્રિમ ગર્ભધારણ જો શક્ય છે કે કેમ, આ તમામ પાસાઓનો ગુજરાત હાઈકોર્ટે એક વિસ્તૃત અભ્યાસ માત્ર 14 મિનિટની અંદર કર્યો. એક ખૂબ મોટી વાત કહેવાય, પરંતુ હા એ ચોક્કસ હોઈ શકે કે જે પ્રમાણે મહિલાના પતિ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે નાંદુરસ્ત તબિયત હતી, મરણશૈયા ઉપર હતા, તેમ કહીએ તો પણ કોઈ અતિશયોક્તિ નથી કારણ કે મલ્ટી ફેલ્યુઅર ઓર્ગન હતું એટલે તે જ પ્રમાણે તેઓ આગળ વધતા હતા. પરંતુ ચોક્કસ અગાઉના દિવસોમાં જે તેમને તબીબો દ્વારા અથવા તો હોસ્પિટલ દ્વારા કદાચ જાણ કરવામાં આવી હોત કે કદાચ આ પ્રમાણેના વિષયો અથવા તો આ પ્રમાણેની વાતો શક્ય બની શકે છે અથવા તો નથી શક્ય બની શકતી. જેમ કૃત્રિમ ગર્ભધારણના કિસ્સાઓ છે તે ખૂબ જ પ્રીતિ સમાજની અંદર પણ ઓછા સામે આવતા હોય છે, પરંતુ ચોક્કસ જે સામાજિક બાબતો ઉપર સામે નથી આવતા. હવે એ વાત ચોક્કસ સામે આવી રહી છે કે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તે પતિના સ્પર્મ એટલે કે જે મહિલા છે તેના પતિના સ્પર્મ લઈ લેવામાં આવે અને જ્યાં સુધી આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તો હવે ચોક્કસ એ સવાલ અહીંયા ઊભો થાય છે કારણ કે જો સ્પર્મ છે તેને એક ચોક્કસ તાપમાનની અંદર જાળવી રાખવા પડતા હોય છે. હવે તેની જાળવણી થશે, ક્યારે જાળવણી થશે એ પણ એક સવાલ છે. સાથે જ તે આઈવીએફ ની અંદર ક્યારે રૂપાંતરિત થશે અને જે સમગ્ર પ્રક્રિયા છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે તે ચોક્કસ એક હાલ સમય બતાવી જઈ રહ્યો છે. કારણ કે હાલ એટલા માટે વિગત સામે આવી રહી છે કે જે પ્રમાણે મહિલાની જે તત્પરતા હતી કે કદાચ તેમના પતિનું દેહાંત થાય અને તેમના બાળકનો જન્મ આ તમામ બાબતોને આધારે
તો ચોક્કસ આ એક ઉદાહરણ અને પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય. પરંતુ હાલ ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે સ્પર્મ લેવા માટેની જે મંજૂરી છે તે આપી દીધી છે, પરંતુ સ્પર્મનો ઉપયોગ હાલના તબક્કે નહીં કરી શકાય તે પ્રમાણેનો પણ ઉલ્લેખ છે તે પોતાના ચુકાદાની અંદર ટાંક્યો છે. डॉक्टर अनिल, मेरा सवाल ये है कि जब कोई पेशेंट अगर आप डॉक्टर के पास आता है तो डॉक्टर को वो भगवान मान के आता है, ठीक है. अगर पत्नी अपने पति को नहीं बचा सकी, वो स्टर्लिंग हॉस्पिटल में एडमिट थे, वेंटिलेटर पर थे, लेकिन जब आपने उनसे कहा कि आपके पति के पास 72 घंटे या 48 घंटे का समय था और महिला ने जब आपके समक्ष ये अपनी इच्छा व्यक्त की, आपको नहीं लगता है कि आपकी मेडिकल टीम ने अगर थोड़ी सी भी देर कर दी होती, गुजरात हाईकोर्ट में वो गए, लेकिन 15 मिनट में गुजरात हाईकोर्ट ने आदेश दिया, इसलिए ये प्रोसीजर अभी पॉसिबल हो सका है. मेडिकल टीम ने डिसीजन लेने में स्टर्लिंग हॉस्पिटल की कहीं न कहीं देर कर दी है, ऐसा लग रहा है आपको? आवाज नहीं आ रहा. डॉक्टर अनिल, मेरा सवाल यह है कि मेडिकल टीम ने तुरंत ही डिसीजन क्यों नहीं लिया? अगर आपके हाथ में डिसीजन नहीं था तो तुरंत आपने वो पत्नी को गाइड क्यों नहीं किया कि हम कुछ नहीं कर सकते, इसके लिए आपको कोर्ट में जाना पड़ेगा? ये जो आप जो बोल रहे हो, ये कहां से आप बोल रहे हो मुझे नहीं पता. देखो, ठीक है, आप बताइए कितनी देर में डिसीजन लिया गया? उनके अगर हमारे पास उन्होंने वाइफ ने ये डिसीजन जो है, हम पहले तो फर्स्ट ऑफ ऑल वाइफ ने एक डिसीजन इमोशनली जो हम रिस्पेक्ट करना चाहिए, वो डिसीजन उन्होंने हमें बताया कि हमें ये करना है. तो हमने तुरंत उनको सॉल्यूशन बताया कि वी शुड गो अहेड विद दिस. और वो सॉल्यूशन जो बताया कि फर्स्ट ऑफ ऑल पेशेंट का कंसेंट जरूरी है, तो पेशेंट उस कंडीशन में नहीं है तो हमें ये प्रोसेस करना चाहिए फास्ट. और वो तुरंत वो एग्री हो गए और उन्होंने कहा ठीक है, हम ये प्रोसेस करते हैं. और हमने हमारी तरफ से पूरा रेडीनेस रखा कि हमने जैसे ही ऑर्डर आया वैसे ही तुरंत, इसमें कोई 72 आवर्स का डिले नहीं है. और प्लस सेकेंड थिंग, अगर हम कोई पेशेंट को बता रहे हैं, पेशेंट या पेशेंट का रिलेटिव्स को बता रहे हैं कि 48 आवर्स या 70, आई डोंट नो ये कहां से आप बता रहे हो. पेशेंट क्रिटिकल कंडीशन में है. एक डॉक्टर होने के बाद भी डॉक्टर कैन नॉट टेल कि कौन से टाइम पे क्या हो सकता है, राइट. तो ये दोनों ने आपस में मिलकर डिसीजन लिया और वाइफ ने ये प्रोसीजर होने के बाद वाइफ हैज गिवन अस एन एप्रिसिएशन लेटर की थैंकफुल लेटर कि दिस हैज हैपेंड. आपने कब उनको बताया कि आपके हस्बैंड तो की अगर समझो क्रिटिकल फॉर एग्जांपल कंडीशन हमारी है? तरफ से डिले होता, जी, आप बताइए कि आपने वो पत्नी को कब बताया कि आपके हस्बैंड क्रिटिकल कंडीशन में है और कभी भी 72 आवर्स या 48 आवर्स है, क्योंकि गुजरात हाईकोर्ट में जो उन्होंने अपील की है उसमें इन बातों का वर्णन किया गया है. करेक्ट. तो जब भी पेशेंट मल्टीपल ऑर्गन फेलियर में चला जाता है तो दैट मीन्स द पेशेंट इज क्रिटिकल. एनी टाइम वी कैन लूज द पेशेंट. हम कभी भी पेशेंट को लूज कर सकते हैं, राइट. तो पहली बात, हमने जब पेशेंट के रिलेटिव्स और अपने वाइफ को बताया कि अभी ये स्टेज है, तो वो स्टेज उनको जब पता चला तभी उन्होंने अपने फैमिली से डिस्कस करके ये डिसीजन लिया रहेगा कि अगर ये स्टेज है, या खुद ने डिसीजन लिया रहेगा कि मुझे ये चीज करना है. जब भी वो हमारे पास आए, विच वॉज जो कल परसों के दिन जब हमारे पास आए और उन्होंने जब कहा कि आई वॉन्ट टू एक्सट्रैक्ट स्पर्म एंड इफ इट इज पॉसिबल लेट अस गो अहेड विद दैट. लेकिन अगर हमें करना है वो चीज तो थोड़ी बहुत कानूनी लिमिटेशन भी हमें ध्यान रखना चाहिए. नो, सो आई एम नॉट सेइंग कि हम, क्योंकि फर्स्ट ऑफ ऑल वी शुड अप्रिशिएट अ लेडी इज टेकिंग ए डिसीजन आफ्टर नोइंग उसका हस्बैंड का कंडीशन ये है, दैट वी शुड अप्रिशिएट. वंस शी इज टेकन द डिसीजन, ऑलवेज एनी हॉस्पिटल को साइड में रखो, ह्यूमैनिटेरियन ग्राउंड में एनीबडी विल सपोर्ट दैट. सो वी ऑल्सो अप्रिशिएटेड दैट एंड वी टोल्ड कि अभी पेशेंट, आपका हस्बैंड तो कंसेंट दे नहीं सकते, तो इट इज बेटर आप कोर्ट से फटाफट करके लेके आ जाओ. मैं कोर्ट को भी अप्रिशिएट करता हूं कि उन्होंने इतना तुरंत एक डिसीजन दिया
और हमारे डॉक्टर टीम कंप्लीट रेडी थे इसके लिए 2.5 आवर्स में हमको प्रोसीजर करने का करके वी कुड डू इट। और पॉजिटिवली प्रोसीजर होने के बाद हमने वो स्पर्म को लैब में प्रिजर्व करके प्रॉपरली रख दिया है। बिल्कुल बिल्कुल। आप सोचो, इट इज ए टीम वर्क, इट इज नॉट कि जब पत्नी कोर्ट में गई तब स्टर्लिंग हॉस्पिटल को अप्रिशिएट करो। ठीक है, मैं आपसे ये पूछना चाहती हूँ कि जब वो लेडी जिसके हस्बैंड 24 से 48 घंटे में उसकी डेथ होने वाली है, उसकी फैमिली के उसकी कंडीशन हम समझ सकते हैं, क्या स्टर्लिंग हॉस्पिटल की मेडिकल टीम की ओर से उसके साथ कोई कोर्ट में गया था या सपोर्ट कितना मिला है? नहीं, मेडिकल टीम को देखो, जो आपकी लीगल टीम है, ठीक है, आपकी लीगल टीम है चाहिए, वो सब उनको लेडी को लीगल टीम की जरूरत नहीं है इसमें, क्योंकि देखो ये जो है आज आप एक बात सोचो, कोर्ट में जब ये प्रेजेंट किया गया और कोर्ट अगर अप्रिशिएट करके विद इन मिनट्स अगर ऑर्डर इश्यू करता है, सी वी शुड बी प्राउड ऑफ दैट कि अपने इधर इतना फास्ट में ऐसा एक प्रोसीजर हुआ है, राइट। जैसे ही हमारे पास वो आ गया, हमारी टीम रेडी थी इसके लिए, वी कुड डू इट एज सुन एज पॉसिबल। अगर एक बात बताओ, अगर हमने अगर जो पेशेंट को काउंसिल किया और बोला कि ये क्रिटिकलिटी है, कंडीशन है, इसके लिए ये सब स्टेप हमें आगे ले सके, करेक्ट। और अगर क्रिटिकलिटी कंडीशन अगर नहीं पता चलता, अगर पेशेंट अगर पास ऑन हो जाता, देन इट वुड हैव बीन डिफिकल्ट। तो वाइफ ऑल्सो गॉट टाइम बिकॉज वी टोल्ड कि ही इज इन ए क्रिटिकल स्टेज और कुछ भी हो सकता है, तो वाइफ ने तुरंत अपना एक डिसीजन लिया कि मैं अपना फैमिली बढ़ाना चाहूं तो कैन यू हेल्प अस विद दिस। बिल्कुल बिल्कुल, करेक्ट। So you just see this is all put together, right? We are nobody to say कि you cannot do this, correct? It is a personal emotional decision, correct? So we should appreciate that, and once she's taken that decision, हम कैसे उनके साथ चल सकते हैं वो चीज हमने किया एज एन हॉस्पिटल। बिल्कुल, એટલે અંશ માટેની જે જંગ હતી તે જંગ તો बिल्कुल बिल्कुल प्रोसेस हो गया। ગુજરાત હાઈકોર્ટની પણ અહીંયા પ્રશંસનીય કામગીરી ગણી શકાય। આખરે ડોક્ટર્સની જે કોઈ બી હોસ્પિટલની મેડિકલ ટીમ હોય છે તેમનું શું પ્રોસિજર રહેતું હોય છે એ પણ સોનલબેન પાસેથી જાણીશું। અંશ માટે એક પત્ની જંગ લડી રહી છે કારણ કે એ પોતાના પ્રેમને જીવંત રાખવા માંગે છે। ગુજરાત હાઈકોર્ટમાંથી જંગ જીતી લીધી, જે હોસ્પિટલ તરફથી પ્રોસિજર હતી પણ આવી ગઈ, પરંતુ જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટનો આદેશ ન થાય ત્યાં સુધી તે સ્પર્મને ઇમ્પ્લાન્ટ ન કરી શકાય, IVF ન કરી શકાય। સોનલબેન, જ્યારે કોઈ આવી હોસ્પિટલમાં આવી ઘટના ઘટતી હોય છે તો હોસ્પિટલમાં જે લીગલ ટીમ હોય છે, જે ડોક્ટર અનિલે આપણને કહ્યું કે અમારી તરફથી એને ગાઈડ કરવામાં આવી, પણ એને પોતે ગુજરાત હાઈકોર્ટમાં કે કોર્ટના શરણે જવું પડ્યું। આમાં જે લીગલ ટીમ હોય છે કોઈ પણ હોસ્પિટલની, એ એનું શું કાર્ય રહેતું હોય છે? એનું કાર્ય તો એવું હોય છે કે જ્યારે કોઈ હોસ્પિટલની વિરુદ્ધમાં કોઈ કેસ કરતું હોય તો એમની જે લીગલ ટીમ હોય પોતાની હોસ્પિટલ્સના પ્રોટેક્શન માટે, જેવી રીતે કોઈ પણ બોર્ડ હોય કે ગવર્મેન્ટના જે એડવોકેટ્સ હોય તો એ ગવર્મેન્ટ તરફી હોય, એવી જ રીતે દરેક કોઈ પણ કંપનીઝ હોય તો કોર્પોરેટના પોતાના વકીલ હોય, પોતાની કંપની માટે હોય છે અને એ પોતાના માટે લડતા હોય છે। પરંતુ એમની લીગલ ટીમ પાસે જે નોલેજ હતું એ દીકરીને આપ્યું, પણ દીકરીએ પ્રાઇવેટ જ લોયર કરવો પડે। એ પછી ડોક્ટર અથવા તો હોસ્પિટલની પોતાની સેન્સિટિવિટી છે કે ભાઈ કદાચ એ દીકરી પાસે એડવોકેટ ના હોય ને પોતાનો એડવોકેટ આપે અને એમને એમ કે તમે તમારા ચાર્જીસ ચૂકવી દેજો, તો એ વાત અલગ વસ્તુ છે, પરંતુ હંમેશા પોતે જ પ્રોસિજર કરવાની રહેતી હોય છે। પ્રીતિ, બિલકુલ, અને આ પ્રોસિજરમાં ગુજરાત હાઈકોર્ટ એક સરાહનીય કામગીરી કરી, જે કલ્પીને કહ્યું કે માત્ર 14 મિનિટ 20 સેકન્ડની અંદર આ ડિસિઝન આપી દીધો, એટલે હોસ્પિટલે પત્નીને ગાઈડ પણ તરત કરી, તરત પત્નીએ પણ જાગૃતતા રાખીને એને દુઃખ હશે આપણે સમજી શકીએ, તરત હાઈકોર્ટમાં ગઈ અને ગુજરાત હાઈકોર્ટમાં કે જ્યાં વર્ષોના કેસ પેન્ડિંગ છે અને આ કેસમાં તરત જ ચુકાદો આપ્યો। આમાં એવું છે પ્રીતિ કે હંમેશા કદાચ બધા લોકો કહેતા હોય છે, અમે વારંવાર કહેતા હોય છે કે ન્યાયતંત્ર ક્યારે પણ કોઈને માયુસ નથી કરતું, ત્યાં હંમેશા ન્યાયની અપેક્ષા માટે કોઈ પણ વ્યક્તિ જાય છે તો એને ન્યાય મળે છે। અને જ્યારે ઇમરજન્સીમાં તમે પોતે મેન્શનિંગ કર્યું અને મેન્શનિંગ વખતે જે વખતે વાત કરીને તાત્કાલિક રીતે એને અર્જન્સી રીતે પોતે બોર્ડ પર લેવામાં આવીને બોર્ડ પર લીધા બાદ જે રીતે એડવોકેટે પોતે રિપ્રેઝન્ટ કર્યું, અને ખાસ કરીને દીકરીની માનસિક પરિસ્થિતિ જુઓ કે જેનો પતિ ગમે ત્યારે કંઈ પણ થઈ શકે, ભગવાન કરે
100 વર્ષનો થાય ને સાજો થઈ જાય, પરંતુ એવીમાં આપણે એક સ્ત્રી સશક્તિકરણનો એક દાખલો છે. પણ પ્રીતિ અગર વુમન એક્ટિવિસ્ટ તરીકે જોવું તો એનું મેન્ટલી કેટલી બધી સ્ટ્રોંગ છે કે એને પોતે આ ડિસિઝન લીધું, પોતે કોર્ટમાં જાય છે, પોતે રજૂઆત કરે છે. એટલે આ પણ છે કે તમે ગમે તેટલી પરિસ્થિતિમાં હો પણ તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવું અને પોતે મજબૂત રહેવું ખૂબ જ જરૂરી છે. અને કોર્ટે જે સેન્સિટાઇઝેશન બતાવ્યું છે એ હંમેશા બતાવતા હોય છે. અમે ક્યારે પણ કોઈ પણ અપીલ લઈને અથવા તો કોઈ પણ વધુ વસ્તુ લઈને જ્યારે પણ નામદાર કોર્ટ સમક્ષ જતા હોય છે તો હંમેશા અમને ન્યાય મળે છે અને એમને સાંભળવામાં આવે છે. અને આ સ્ત્રીને ઇવન પોતે ભાવુક થઈ ગયા, એ પોતે સમજે છે અત્યારની જે પરિસ્થિતિ છે. અત્યારે પ્રીતિ મોડર્ન વર્લ્ડ આવ્યું છે, સિંગલ લેડીઝ પોતાના જે એગ્સ હોય છે એ પોતે પ્રિઝર્વ કરવા માંડી છે. અત્યારની જે સિસ્ટમ છે કે પોતે સિંગલ મધર બનવા માંગે છે, પોતે જેવી રીતે સ્પર્મ ડોનર છે એની બેંકો અલગ થવા માંડી છે, સ્ટેમ સેલના પ્રિઝર્વ કરવા માટેની એની બેંક અલગ છે. આ અત્યારે આપણે આખા એક અલગ વર્લ્ડમાં જીવી રહ્યા છીએ અને આનાથી ઘણા લોકોના સપના પૂરા થતા હોય છે. કદાચ એવું પણ બની શકતું હોય છે કે ઘણી વખત જેના પતિ મરી ગયા હોય ને એમને પોતાની મરજીથી આવી રીતે કે અમે આ એજે જ્યારે સેટલ થઈશું ત્યારે એનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ એ બાળકનો જન્મ થતો હોય તો એ લોકો પોતાની જિંદગી આગળ ધપાવી શકતા હોય છે. એટલે ખૂબ જ સારી વસ્તુ છે અને टेक्नोलॉजी सारो सदुपयोग है. बिल्कुल डॉक्टर अनिल, आपने कहा कि अभी प्रोसीजर पूरी हो चुकी है हॉस्पिटल की ओर से और स्पर्म को रिजर्व कर दिया गया है. कितने समय तक उसको रिजर्व रखा जा सकता है और कितने समय में आईवीएफ हो सकता है, जिसके हिसाब से कोर्ट अभी आगे का डिसीजन ले सकती है? कोर्ट का डिसीजन तो विद इन ए डे और 2 आएगा जी. करेक्ट. सो इट इज नॉट अ क्वेश्चन ऑफ ओनली कोर्ट डिसीजन. ये क्योंकि कोर्ट ने कहा है कि जब तक कोर्ट का डिसीजन नहीं आए इम्प्लांट नहीं कर सकते, आईवीएफ नहीं हो सकता. जी करेक्ट करेक्ट. सो ऑलरेडी आपने स्टोर करके रखा हुआ तो आप स्टोर करके रख सकते हो एक सर्टेन पीरियड के लिए. तो अभी वाइफ का सबसे मेन चीज फर्स्ट ऑफ ऑल क्या है कि वो वेदर वो स्पर्म एक्सट्रैक्ट हुआ है कि नहीं. अभी वो चीज हो गया है, सेफली लैब पे अभी स्टोर किया गया है. तो अभी जब भी उनका डिसीजन आएगा दे कैन गो अहेड विद द आईवीएफ प्रोसीजर. बिल्कुल. उसमें कोई ये नहीं है. दैट कैन बी प्रिजर्व्ड एंड केप्ट. કલ્પિન, આગામી સુનાવણી ક્યારે થશે? કોર્ટ દ્વારા કોઈ એવી કાર્યવાહી કે તારીખ જાહેર કરવામાં આવી છે? જો પ્રીતિ આજ ખાસ જાહેર રજા હતી એટલે ચોક્કસથી આજે બોર્ડ અવેલેબલ નથી, પરંતુ હવે આજ સાંજે કોર્ટ આ સમગ્ર મામલે આગામી સુનાવણી અંગે જાણકારી આપશે કે કેમ, એ ચોક્કસ એક સૌથી મોટી વાત છે. પરંતુ આજે જે એડવોકેટ નિલય પટેલ છે એમના દ્વારા મેન્શનિંગ ચોક્કસ કરી દેવામાં આવ્યું છે. બીજી વાત એ અહીંયા સામે એટલા માટે પ્રીતિ આવી રહી છે કે જે પ્રમાણે આ સમગ્ર જે મુદ્દો છે તે મુદ્દો હાલ ખૂબ જ સેન્સિટિવ સ્થિતિમાં છે અને એ સ્થિતિની અંદર આ જે સમગ્ર વિગતો છે તે વિગતોનું નિરાકરણ આવવું પણ એટલું જ આવશ્યક છે. કારણ કે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આટલી તત્પરતા દર્શાવી છે, માત્ર 14 મિનિટ અને 20 સેકન્ડની અંદર કોઈ મેટરની સુનાવણી અથવા એનો ચુકાદો આપવો એ કદાચ ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે એ પ્રેમ અને કાયદો બંને પરિભાષા છે અને કે એ બંનેનો સંબંધ છે તે તૂટવો ન જોઈએ. અને ચોક્કસથી કોર્ટે ત્યાં સુધી પણ નોંધ્યું છે કે આવી સ્થિતિની અંદર આપ શા માટે સ્પર્મ જે છે તેમના પતિનું તે આઈવીએફ કરાવવા ઈચ્છો છો, ત્યારે કોર્ટની અંદર પણ તેમને એ જ જવાબ આપ્યો છે કે તે પોતાના પતિની એક નિશાની છે તે આગામી દિવસોમાં પોતાની પાસે રાખવા માંગે છે. એટલે બાળક રૂપી જે નિશાની છે તે પોતાની સાથે રાખવા માંગે છે. એટલા માટે આ મહિલા છે તે વડોદરાના છે અને એમના દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવી. પિટિશન કરતી વખતે જે મુખ્યત્વે રજૂઆતો હતી તે રજૂઆતો એ હતી કે જે પ્રમાણે હોસ્પિટલે તેમને મંજૂરી ન આપી, કાયદાની અંદર મંજૂરી નથી, પરંતુ ચોક્કસ ગુજરાત હાઈકોર્ટે પોતાની સત્તાની વિશેષ અધિકારની રૂએ આ જે નિર્ણય છે તે નિર્ણય લીધો છે. સ્પર્મ આપવા માટેની જે મંજૂરી છે તે પણ આપી દીધી છે, પરંતુ ચોક્કસ સ્પર્મનો ઉપયોગ ક્યારે થશે તે અંગે ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણીની અંદર સ્થિતિ જે છે અને આ કિસ્સા પરથી એવું પણ કહી શકાય કે સ્ત્રી એનું જ નામ છે, શક્તિ એનું જ નામ છે કે મોટા દુઃખમાં પણ એ સુખ શોધી શકે છે. આપણે એ જ આશા રાખીએ, સંદેશનું જે અપીલ કરે છે કે એની જીવનમાં મોટું દુઃખ આવ્યું છે અને એ દુઃખ સામે એને સહન કરવાની શક્તિ આપે અને સાથે આવનાર સમયમાં એને જે સુખ મળવાનું છે માતૃત્વનું એને પણ માણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.